દેશમાં ચર્ચાનો વિષય ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ગેમિંગ બિલ પર હકાભા ગઢવી પણ હવે બોલી ઉઠ્યા છે। લોક કલાકાર હકાભા ગઢવીએ સરકારના વખાણ કર્યા છે। ઓનલાઈન ગેમિંગ યુવા પેઢી માટે જોખમી ગણાવ્યું છે। અનેક પરિવારો ઓનલાઈન ગેમિંગથી બરબાદ થયા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે। પુત્રની ભૂલથી પિતા આત્મહત્યા કરતા હોય છે તેવું પણ તેમણે કહ્યું છે। આ સાથે જ હકાભાએ કહ્યું છે કે બિલ પસાર થવાથી આવી ઘટનાઓ અટકશે। કેવું છે રમીમાં તો રમી હોય કે કોઈ ઓનલાઈન ગેમ હોય એમાં તમને પહેલી વાર 5,000 રૂપિયા જીતાડે પછી તમારા લાખ રૂપિયા લઈ લે એ તમને ખબર છે, તમે કોઈથી જીતો જ નહીં। એવો ચીટિંગનો એક ધંધો હતો, એ બંધ કરવામાં આવ્યો। સરકારને હું શુભેચ્છા આપું છું। હું આનો એક જોક્સ કહેતો હતો કે આ ઓનલાઈન ગેમ શું કરી શકે। એ મેં વારંવાર જોક કીધો છો કે હું રમું છું, હું ભાડે રહું છું, પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા। અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહીશ સાહેબ, આ રમી છે સાહેબ। તમે નહીં માનો, મારા મામાનો દીકરો જ્યારે ઓનલાઈન રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ। ગરીબમાંથી ભિખારી કરી નાખી એવી આ રમત હતી। સરકારને હું અહીંથી ધન્યવાદ આપું છું કે આપણે બહુ સારું કાર્ય કર્યું છે।